જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા સવી તમારા માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। ભગવાન વિષ્ણુ અનુસાર આ રીતે થશે કળિયુગનો વિનાશ। ભગવાન વિષ્ણુના મુખે કળિયુગના સંકેતો અને તેનો નાશ। ભગવાન વિષ્ણુના સંસાર ચલાવનાર અને દુનિયાના રક્ષક માનવામાં આવે છે। દંતકથાઓ પ્રમાણે ભગવાન શિવ દ્વારા સંસારને ચલાવવાની જવાબદારી વિષ્ણુને સોંપવામાં આવી છે, કારણ કે તેમની પાસે સુંદરતાની સાથોસાથ અપાર બુદ્ધિ પણ છે। ભગવાન વિષ્ણુએ પોતે જણાવ્યું છે કે કેવી રીતે કળિયુગ શરૂ થશે અને કેવી રીતે તેનો વિનાશ થશે। પરંતુ તે પહેલા તમે પણ ઈચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો વિડીયોને એક લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા અવશ્ય લખજો। અને હા, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો હવે વિડીયોની શરૂઆત કરીએ, જરા પણ મોડું કર્યા વિના। નંબર 1, કળિયુગની શરૂઆત। ભગવાન વિષ્ણુએ કહ્યું કે જ્યારે આ દુનિયામાં પાપનું પ્રમાણ વધી જશે ત્યારે સમજી લેજો કે કળિયુગ શરૂ થઈ ચૂક્યો છે। પણ એક સામાન્ય વ્યક્તિને કેવી રીતે ખબર પડશે કે કળિયુગની શરૂઆત થઈ છે? આના માટે કેટલાક સંકેતો આપવામાં આવ્યા છે જે આજે અમે તમને અહીં જણાવી રહ્યા છીએ। સ્ત્રીના વાળથી થશે કળિયુગની શરૂઆત। ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે કળિયુગની શરૂઆત સૌથી પહેલા સ્ત્રીના વાળથી થશે। જે વાળ સ્ત્રીનો શૃંગાર હોય છે, કળિયુગમાં બધી સ્ત્રીઓ તેને કાપવાનું શરૂ કરી દેશે। ત્યારબાદ વાળને રંગવાનું શરૂ થશે। કોઈપણ વ્યક્તિ અથવા સ્ત્રી પોતાના પ્રાકૃતિક સુંદર વાળને રંગવાનું શરૂ કરી દેશે। કળિયુગમાં કોઈના પણ વાળ કાળા અને લાંબા નહીં જોવા। નંબર 2, પુત્ર ઉઠાવશે પિતા પર હાથ। જે દિવસે પુત્ર પોતાના પિતા પર હાથ ઉઠાવશે ત્યારે સમજી લેજો કે કળિયુગ પોતાની ચરમસીમાએ પહોંચી ગયો છે। દરેક ઘરમાં ક્લેશ થશે અને કોઈ હળીમળીને નહીં રહે। લોકો પોતાના જ ઘરમાં પોતાના લોકોને મારશે। નંબર 3, સત્ય અસત્યમાં ફેરવાઈ જશે। કળિયુગમાં કોઈ સાચું નહીં બોલે। પતિ પત્નીથી જુઠ્ઠું બોલશે, પિતા પુત્ર સામે જુઠ્ઠું બોલશે અને દરેક જગ્યાએ અસત્યનું ચલણ વધી જશે। નંબર 4, પોતાના ઘરમાં વ્યભિચાર થશે। કળિયુગમાં સ્ત્રી બિલકુલ સુરક્ષિત નહીં રહે। તેનું પોતાના જ ઘરમાં શોષણ થશે અને તેના ઘરના જ લોકો તેની સાથે વ્યભિચાર કરશે। પિતા પુત્રી, ભાઈ બહેન જેવા કોઈ સંબંધો નહીં રહે। નંબર 5, લગ્ન સમાધાન બની જશે। કળિયુગમાં લગ્ન માત્ર એક સમાધાન બની જશે। આ સંબંધમાં ન તો પત્ની પતિનો આદર કરશે કે ન તો પતિ પત્નીને લગ્ન જેવા પવિત્ર સંબંધમાં વધુ વિશ્વાસ રહેશે। લગ્ન જીવનનો કોઈ ભરોસો નહીં રહે અને બંને એકબીજાને દગો કરશે। નંબર 6, ઉંમર ઘટતી જશે। જે રીતે સતયુગમાં ઉંમર લાંબી હતી અને લોકોનું મૃત્યુ પણ ખૂબ સારું અને સુલભ હતું, તેવી કળિયુગમાં નહીં રહે। અહીં કોઈ પણ વ્યક્તિની ઉંમર 20 અથવા 30 વર્ષથી વધારે નહીં હોય અને તેને ગમે ત્યારે અકાળ મૃત્યુનો સામનો કરવો પડશે। સાથે જ તેનું મૃત્યુ ઘણું પીડાદાયક રહેશે। નંબર 7, બેઈમાની રાજ કરશે। કળિયુગમાં બેઈમાનીનું રાજ ચાલશે। લોકો એકબીજાને ઠગીને પૈસા પડાવશે। લોકો એકબીજાને મારશે, હક હીનવશે અને એકબીજા સાથે ગદ્દારી કરશે। નંબર 8, ન કોઈ કાયદો ન કોઈ બંધન। કળિયુગમાં કાયદા કાનૂનથી કોઈ ડરશે નહીં। બધા પોતાના મનનું ધાર્યું કરશે અને પૈસા માટે માણસ કંઈ પણ કરી છૂટશે। નંબર 9, દુષ્કાળનો સામનો કરવો પડશે। દેશમાં ચારે બાજુ દુષ્કાળ અને ભૂખમરો ફેલાશે। લોકો ભૂખ અને તરસથી મરશે અને આવું ત્યારે થશે જ્યારે કળિયુગ તેની ચરમસીમાએ હશે। નંબર 10, જ્યારે 7 વર્ષની બાળકી બનશે માતા। ભગવાન વિષ્ણુએ કહ્યું હતું કે
જ્યારે કોઈ 7 વર્ષની બાળકી માં બનશે ત્યારે સમજી લેજો કે આ ઘોર કળિયુગ છે અને બસ થોડા જ સમયમાં તેનો અંત થવાનો છે. નંબર 11 એક થઈ જશે બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્યારબાદ ત્રણેય દેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ એક થઈ જશે અને આ યુગનો અંત કરશે. પ્રલય સાથે થશે અંત. જ્યારે આ દેવોની ત્રિપુટી મળી યુગનો અંત કરશે ત્યારે સૌથી પહેલા પ્રલય શરૂ થશે. આ પ્રલય સૌથી પહેલા પાણીમાં, પછી અગ્નિ, વાયુ અને છેલ્લે પૃથ્વી પર ફેલાઈ જશે અને આ રીતે કળિયુગનો અંત થશે અને નવા યુગની શરૂઆત થશે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.